की कोमल, तीन पर राखो नरम कदम, एथी सहज बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। આપણે શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ 24 ચોપાઈ નંબર 17 આવેલા છે। ત્યાંથી આગળ अर्श बका हेम सगी हक हादी रुहे वाहे दत्त, ए तीन खेल हुए जो लैल में, ऐसा हुआ न कोई कबू कीत। राजी श्यामाजी અને રૂહો પરમધામની અંદર વાહિદત એક દિલી છે। હવે આ બ્રહ્માંડની અંદર જે આ ત્રણ ખેલ હુआ, ત્રણ બ્રહ્માંડ બન્યા, વ્રજ રાસ અને જાગણી, ये तीन खेल हुआ जो लैल में, ऐसा हुआ न कोई कबू कीत। पहला आवा त्रण ब्रह्मांड के आवी त्रण लीला कहे थई नथी ने थसे नहीं, न थवानी पण नथी। व्रज रास ने जागणी नी वात करे छे त्रण ब्रह्मांड। केम ए त्रण त्रण ब्रह्मांड नी अंदर ब्रह्म लीला थी। तो कालबुत कायम किए, तो कालबुत कायम किए, कालबुत એટલે શું? વજુદા। આમ ખલકને કાયમ કરી દીધા। બ્રહ્મલીલા અખંડ, બ્રહ્મલીલા રમય એના કારણે એની બધી જે નફો કહીએ, નફો કહો અથવા એની સાહેબી કહો, સાહેબી તો ન કહેવાય પણ એનો નફો આ કાલબુત ને મળેલો છે। એના લીધે અખંડ થઈ ગયા। 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ ગયા, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી ગયા। એનો ફાયદો અહીંયા આપણે આવ્યા, એનો ફાયદો આમ ખલકને થયો। तो कालबुत कायम किए जो किया वास्ते खेल उमत, रूहो पट दे बका बुलाए के, दिए 14 तबक को बिस्त। 14 तबक ने अखंड बहिस्ती आपी दिए। सिफत करेंगे सब कोई दुनी बिस्त कीजे, हकादी रूहे वाहिदत, बिस्त हुई इनो वास्ते। सिफत करेगा, करेंगे सब कोई, પછી અખંડ બહિસ્તી મળે તો પછી પારબ્રહ્મ પરમાત્મા રાજજી સામાજી અને રૂહોના જ ગુણગાન ગાયા કરે કે એમના લીધે તો બહિસ્તી અખંડ બલી છે। अर्श रुए हक बिना न रहे, वीरा न सहे एक खीन। अर्श बिना, अर्श रुए हक बिना न रहे। પહેલામાં પહેલું તો આ પ્રશ્ન પૂછવાનો છે કે આ સાચી વાત છે? કે છે કે જલ બિન મછલી ન રહી શકે, અને આપણે તો હોજ કૌશલની માછલીઓ છે, તો અહીંયા કેવી રીતે રહીએ છીએ? अर्श बिना रूहे न रहे।
જો તમે અહીં બધી બ્રહ્મ સૃષ્ટિ. મિલનભાઈ ગઈકાલે 4 વાગ્યાનો સમય આપ્યો તો 3:30 નો સમય આપ્યો હોય તો પણ લોકો 3:45 આવી રહે. 4 નો સમય આપ્યો હોય તો 4:30, 4:15, 4:30 આવી રહે. આ તડપ છે, રાજ્યને મળવાની આપણી તડપ છે. આ સરસ. અને એ રૂહો માટે કે છે રાજ્ય મહારાજ કે એક પલ માટે પણ ન છોડે. અર્થ રૂહે હક બિના ન રહે. વિરહ ન સહે એક ખીન, એક પલનો પણ વિરહ સહન ન કરી શકે. जब इलमे हुई अर्श बेसकी रूहे रहन बिना वतन. जब इलमे हुई बेसकी. તારતમ જ્ઞાનથી આપણને આની બધી શુદ્ધ પડી ગઈ. તો શું કહે છે કે એક પલ માટે પણ આપણું વતન ન છોડીએ, કે રાજ્ય મહારાજને ન છોડીએ. હવે આ રહેણી બતાવી છે બ્રહ્મ સૃષ્ટિની, અને આ રહેણીની અંદર આપણી રહેણી કેવી છે એને જોઈને વિચારો. આપણે બધા જ કે આપણી બધાની રહેણી કેવી છે. બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ આપણે બધા. બ્રહ્મ સૃષ્ટિનો મોમીનોનો દાવો કરીએ છીએ. મારફત લેવાનો પ્રયત્ન કરીએ છીએ. બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ, મારફત લેવાનો પ્રયત્ન કરીએ છીએ, અને હકીકતમાં રહીએ છીએ. આપણી હકીકત આ જ છે, અને આની જ હસી છે આપણી. આ જ હસી છે, એટલે હસી ન કરાવો. જો કદી મોમિન તન में हुक्म, जो कदी मोमिन तन में हुक्म, तो हुक्म भी रहे न इत. क्यों ना रहे इन हुक्म, हुक्म हुक्म बिना क्यों फिरत. 1, 2, 3, 4 ને 5 વાર હુકમ આવ્યો છે ચોપાઈની અંદર. જો કદી મોમિન તન में हुक्म, તો અહીંયા પહેલામાં પહેલું હુકમ કયો છે અહીંયા આગળ? જો કદી મોમિન તન में हुक्म, જો રાજ્ય મહારાજ આપણા તનની અંદર બિરાજમાન થઈ ગયા હોય. રાજ્ય મહારાજ આપણા તનની અંદર બિરાજમાન થઈ ગયા હોય, પહેલો હુકમ. તો હુકમ ભી રહે ના ઈત. અહીંયા બીજો હુકમ શું કહે છે? તો હુકમ ભી રહે ના ઈત. અહીંયા ન રહી શકે. કેમ ન રહી શકે? કારણ શું? ઈત એટલે અહીંયા કાળમાના બ્રહ્માંડની અંદર ન રહી શકે હુકમ. અહીંયા હુકમના 2 અર્થ થાય છે. પહેલો અર્થ જાહેરી અર્થ જોઈએ તો જાહેરી અર્થની અંદર એ હુકમ કયો છે કે પરમધામની એક કાંકરી છે એ આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી શકે, તો પછી રાજ્ય મહારાજ આપણા દિલને અર્થ કરીને કેમના બિરાજમાન થઈ શકે? પહેલો અર્થ થાય. બીજો અર્થ કયો થઈ શકે? હુકમ. જો રાજ્ય મહારાજ આપણા દિલને અર્થ કરીને બિરાજમાન થઈ ગયા હોય, તો પછી એમનો હુકમ આશિક બનીને બેઠા હોય, તો પછી એ હુકમ રહેતો નથી. એ હુકમ એ રૂહોના દિલની ઈચ્છા થઈ જાય છે. આપણે આવ્યા નથી, આ સમજવા જેવી વસ્તુ છે. આપણે આવ્યા નથી, ગયા નથી. આ કાલબુતની અંદર રાજ્ય મહારાજ આ દિલને અર્થ કરીને બિરાજમાન થાય છે. તો કેવી રીતે?
સમજો, જાહેરી અર્થ લેશો તો સમજ નહીં આવે, બાતુની અર્થ લેવા પ્રયત્ન કરો. આ પાંચ તત્વની અંદર, પાંચ તત્વના ત્રણ ગુણનું જે કાલભૂત બનેલું છે, આ વજૂદ બન્યું છે, એની અંદર આવી ન શકે, શક્ય જ નથી. અસત્યની અંદર, અસતની અંદર સત ટકી શકે, શક્ય જ નથી. અને છતાં આપણે દાવો કરીએ છીએ કે રાજી મહારાજ અમારા દિલની અંદર બિરાજમાન છે. એમાં પણ કોઈ સંશય નથી, એમાં પણ કોઈ સંશય નથી. તો આ બને છે કેવી રીતે? તો બધી જ નિયામત, રાજી મહારાજની બધી જ નિયામત આપણને મળે છે, આપણા હૃદયની અંદર આવે છે, વાયા દ્વારા. જે કઈક ઈચ્છા થાય એ પરાત્મના તનમાં જાય છે અને પરાત્મના દિલમાંથી અહીંયા આવે છે. અને એ દિલમાં આવ્યા પછી જીભથી બહાર નીકળે છે. એ દિલમાં આવ્યા પછી મગજ પર જાય છે અને મગજ પરથી બધી ક્રિયાઓ શરૂ થઈ જાય છે. એટલા માટે કહ્યું છે કે આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. क्यों न रहे इत हुक्म. અહીંયા હુકમ કેમ ન રહે? પહેલા કહ્યું કે અહીં હુકમ રહી ન શકે. બીજી ચોપાઈમાં કહે છે હુકમ કેમ ન રહી શકે? કારણ શું? ક્यों ન રહે इत હુકમ. અહીંયા હુકમ કેમ ન રહી શકે? કારણ શું? પ્રશ્ન, આ પ્રશ્ન છે. આગલા ચરણમાં કહે છે કે હુકમ રહી ન શકે, અને એના પછીના ચરણની અંદર કહે છે કે હુકમ કેમ ન રહી શકે? એની પાછળનું કારણ એક જ છે, બીજું કશું નથી, કે રાજી મહારાજ આશિક છે એટલા માટે. આશિક અને માસુક બંને ઓતપ્રોત હોય તો અશક્ય વસ્તુ પણ શક્ય બનાવી શકે છે. પ્રેમમાં આટલી બધી તાકાત છે. તો રાજી મહારાજ તો આશિક છે, તો પછી અહીંયા કેમ ન રહી શકે? કેમ આ બધી નિયામત ન મળે? તો એ અહીંયા કે છે ક્यों न रहे इत हुक्म, हुक्म बिना क्यों फिरत. हुक्म बिना क्यों फिरत. હવે અહીંયા સમજાવો કે ત્રણ ચોરણ તો સમજ પડી ગઈ. હવે કે છે હુકમ વિના ક્यों फिरत. સરસ ચોપાઈ ગઈ છે. તો અહીંયા આપણે બધા ફરી રહ્યા છીએ, જે મોમીનનો દાવો કરે છે બધા જ ફરી રહ્યા છે. તો રાજી મહારાજ સિવાય, એમના દિલની વાતો કર્યા સિવાય, પરમધામ સિવાય તમે કેવી રીતે જીવી રહ્યા છો? અહીંયા આ જ કહેવા માંગે છે કે મોમીનનો આપણે દાવો કરીએ છીએ, રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે અર્થ કરીને. અને અહીંયા કે છે કે હુકમ રહી ન શકે. તો કેમ ન રહી શકે? કારણ કે આશિક છે એટલે અહીંયા આવીને દિલની અંદર બેઠા છે, આપણને બધી નિયામત મળે છે, પણ છતાં આપણી રહેણી જો કે હુકમ કરત ક્यों फिरत. હુકમ બિના ક્यों फिरत. તો એમના સિવાય તમે કેમના એ જીવો છો? કેમના ફરી રહ્યા છો? શક્ય જ નથી એમની જો. હવે આના બહુ ગહેરાઈમાં કેમનો લઈ જાઉં તમને. પરમધામનો દાવો કરીએ છીએ આપણે બધા જ પરમધામનો દાવો કરીએ છીએ, મોમીનનો દાવો કરે છે, ને આપણી રહેણી હકીકતની રહેણી છે.
આપણા બધાની રહેણી હકીકતની છે. અને કે છે કે હુકમ આપણા દિલની અંદર બિરાજમાન છે. બીજી બાજુ કે છે કે હુકમ આવી ન શકે. ત્રીજી બાજુ કે છે કે હુકમ કેમ ના આવે? જો રૂહો આવી શકે તો હુકમ રાજી મહારાજ કેમ ના આવી શકે? પરમધામની અંદરથી આપણે આવ્યા નથી ને ગયા નથી, છતાં પણ આપણે અહીંયાથી જાગીને જઈશું, ત્યાં જાગશું તો અહીંની બધી વાતો કરીશું. અસતની અંદર સત્ય આવી ન શકે તો દ્રષ્ટિ જે રીતે ફેરવી છે આપણી, એ જ રીતે રાજી મહારાજે આપણને આ બધી નિયામત આપેલી છે. હવે જો આ બધી નિયામત આપણને આપી હોય તો પછી આપણે એમના વગર કેમ ના રહી શકીએ? હુકમ આયા તીન મોમીનો, હુકમ આયા તીન મોમીનો, લય અર્શ રૂહ હુજ્જત, ले इत लज्जत अर्श हक की, क्यों हुक्म रहे सकत. હુકમ આયા તીન મોમીનો. કયા મોમીનો પર હુકમ આવ્યો? હવે અહીંયા કહેશે કયા મોમીનો પર? તીન મોમીનો. કયા મોમીનો? કે જે મોમીનો વાણી કે છે એ પ્રમાણે ચાલે છે, જે મોમીનોએ હકીકતને છોડી અને મારફત ની અંદર પ્રવેશ કર્યો છે, અંદરના ચક્ષુ ખોલ્યા છે, એ મોમીનોની વાત કરે છે. મોમીન તો ઘણા બધા હતા. બીજું ઉદાહરણ વાસ્તવમાં વારે ઘડીએ મારે આપવું ન જોઈએ, પણ છતાં આપવું પડે છે. જુઓ તમે, રતનભાઈની આતમ છે, સાકુવણની આતમ છે, જુઓ મોમીન છે. હુકમ આયા તીન મોમીનો, લય અર્શ રૂહ હુજ્જત, લય અર્શ રૂહ હુજ્જત. અહીંયા બેઠા બેઠા પણ પરમધામની તમે પરમધામનો આનંદ પણ તમે લઈ શકો છો. તમારી પર આત્મને તમે જોઈ શકો છો, રાજ્ય મહારાજના દીદાર કરી શકો છો, રાજ્ય મહારાજ સાથે વાતો કરી શકો છો અહીંયા બેઠા બેઠા. તો આ સમજાવવા માંગે છે. હુકમ આયા તીન મોમીનો. અહીંયા પણ કોને આ બધું મળે છે? કોને? કે તીન મોમીનો. કયા મોમીનો? કે જે મોમીઓને હકીકત છોડીને મારફત ની અંદર આવે છે, એ મોમીનો. જે અંદર ડૂબકી લગાવે છે, એ મોમીનોને. જેમણે મંથન કર્યું છે, એને બારીકમાં બારીક વાત સમજવા પ્રયત્ન કરે છે, એ મોમીનો. આગળ ગઈકાલે ચોપાઈમાં આવી ગઈ, ચોપાઈ નંબર 9. તો અર્શ ગયા દિલ જાને અરવાહે અર્શ કી. તો ચોપાઈ નંબર કે આ બધી નિયામત કોને મળે? આ બધી હુજ્જત કોને મળે? આ બધો આનંદ મળે કોને? તો જે મોમીન અંદર ડૂબ્યા છે એમને મળે. હુકમ આયા તીન મોમીનો, લય અર્શ રૂહ હુજ્જત, અંદર જે ડૂબ્યા છે એમને મળે. क्यों ना रहे इत हुक्म. ओके, ले इत लज्जत अर्श हक की, ले इत लज्जत अर्श हक की. અહીંયા આગળ બેઠા બેઠા, ઈત એટલે અહીંયા આગળ આ કાળમાયનું બ્રહ્માંડ છે ત્યાં આગળ. લે ઈત, લે એટલે શું કહી? કે જે હુજ્જત છે, જે આનંદ છે, આનંદ પરમધામનો. લે ઈત કાળમાયના બ્રહ્માંડની અંદર લજ્જત અર્શ હક કી, પરમધામ અને રાજ્ય મહારાજની બંનેની. એકની વાત નથી. પરમધામના 25 પક્ષ, રાજ્ય મહારાજ અને પરમધામના 25 પક્ષની અંદર આપણે એમની સાથે
જ્યાં જ્યાં ફરીએ છીએ એ બધો જ આનંદ અહીંયા મળે. પણ કયા મોમીનો ને? એ જે મોમીનો ને અંદર જે ડૂબ્યા છે એ મોમીનો. લે ઇત લજ્જત અરસહક કી ક્યો હુકમ રહે સકત, ક્યો હુકમ રહે સકત. પછી હુકમ અહીંયા આવે કેમનો રહી શકે? જો બધો આનંદ મળતો હોય તો પછી દિલની અંદર તડપ આવે કે ન આવે કે ભાઈ હવે તો મારે મારા ધણીને મળવું છે. રૂહોની દિલની ઈચ્છા, પણ એ ઈચ્છા પૂરી નથી થતી. કેમ? આ બધો આનંદ મળતો હોય એ ઈચ્છા નથી પૂરી થતી. એની પાછળનું કારણ શું? અહીંયા બધો આનંદ મળે છે. હવે જે હુકમ, હવે હુકમ શું છે? તો હુકમ છે રૂહોની દિલની ઈચ્છાને હુકમ કે છે. ગઈકાલ અને પરમના 2 દિવસની અંદર રાધા કૃષ્ણ સિરિયલ જોતું હોય તો એ તમને એની અંદર કદાચ કોઈને સમજ પડે તો સમજી શકે છે કે રાધા ને કૃષ્ણ એવું કે છે કે ભાઈ તારી ઈચ્છા એ મારો હુકમ છે. તમારી ઈચ્છા એ જ હુકમ છે. એ રીતે 2 દિવસ પહેલા રાધા પણ કે છે કે તમારી, રાધા કે છે કૃષ્ણને કે તમારી ઈચ્છા એ જ મારો હુકમ છે. બંને ઓતપ્રોત થઈ ગયા પછી હુકમ હુકમ નથી રહેતો, દિલની ઈચ્છા બની જાય છે. બંનેના દિલની ઈચ્છા. હવે અહીંયા આગળ આ બધી આપણને નીંદ મળી ગઈ, બંને ઓતપ્રોત થઈ ગયા છે. કોણ કોણ? મોમીન કે જે ડૂબ્યા છે, મોમીન તે મોમીનો, બધા મોમીન નહીં, અને રાજ્ય મહારાજ. હવે રૂહોના દિલની ઈચ્છા છે કે આ બધી નીંદ મળે, આનંદ મળે, પરમધામ જવું છે. એ ઈચ્છા તો જોઈ લીધી, બંને ઉત્પ્રોત થઈ ગયા છે, તો સામે રાજ્ય મહારાજની ઈચ્છા પણ જોઈ. તો રાજ્ય મહારાજની ઈચ્છા છે શું? બધી રૂહોને જગાવી છે. હવે રૂહો કે છે કશો વાંધો નહીં ભાઈ, તમારા દિલની ઈચ્છા એ અમારો હુકમ થઈ ગયો. તમારા દિલની ઈચ્છા એ અમારો હુકમ થઈ ગયો. જેમ રૂહોના દિલની ઈચ્છા હતી એ રાજ્ય મહારાજ માટે હુકમ થઈ ગયો. તેમણે આ બધી નિયામત આપી, બધું જ આપ્યું આપણને. પરમધામના 25 પક્ષની સુધ આપી, એમના દીદાર થયા, આ બધું થયું. તો હવે જો રાજ્ય મહારાજે રૂહોના દિલની ઈચ્છાને હુકમ માનીને આ બધું જેમણે આપ્યું હોય, નીંદ આપી હોય, તો રાજ્ય મહારાજના દિલની ઈચ્છાનો પણ રૂહો માટે હુકમ થયો કે ન થયો? તો એમની ઈચ્છા છે શું? સાથને જગાડો. અને એ જયારે જાગી જશે ત્યારે પરમધામ જવાશે. એ હુકમ સો ભી માસૂક કા સો ક્યો જુદાગી સહે. જુદાગી કેવી રીતે સહન કરી શકે? કેવી રીતે સહી શકે? એ હુકમ તો ભી માસૂક કા, કેમની જુદાગી સહન કરી શકે? પણ ફક્ત અહીંયા આગળ તો આની અંદર આડ્યું આવ્યું છે શું? આનું એક સરસ ઉદાહરણ આપું તમને. સરસ ઉદાહરણ એટલે સમજ પડી જશે તમને. અને ઉદાહરણ, માફ કરજો આવું ઉદાહરણ ના પણ આપું છું કે એક છોકરો ને છોકરી બંને પ્રેમ કરે છે. અને પ્રેમ કરે છે. હવે છોકરો કહે છે ચાલો આપણે લગ્ન કરી લઈએ. છોકરી કહે છે મને વાંધો નહીં, બંને ઓતપ્રોત છે, બંને પ્રેમ કરે છે એકબીજાને, લગ્ન કરી લઈએ. પ્રશ્ન, પ્રોબ્લેમ એ છે અહીંયા આગળ કે છોકરીને ઘરે ફક્ત એની માં એકલી જ છે અને એ છોકરીના સહારે જીવી રહી છે.
એટલે છોકરીએ કહ્યું કે મને વાંધો નથી, પણ પ્રશ્ન ફક્ત આ છે, મારી માનો છે, એને મૂકીને મારાથી ન અવાય. છોકરો બોલાય કરે છે કે ચાલો આપણે લગ્ન કરીએ. છોકરી ફક્ત આ જ કહે છે કે ભાઈ હું તો આવવા તૈયાર છું, પણ આના માટે તમારે રાહ જોવી પડે. થાકીને છોકરો શું કે, ચાલો એમને પણ આપણી સાથે લઈ લો, એમને પણ આપણી સાથે લઈ લો. કે કહો તો પછી રાહ જોવી પડે, એને જ્યાં સુધી એમનું દેહ સમાપ્ત ન થાય ત્યાં સુધી રાહ જોવી પડે. બે વસ્તુ છે. આ જાહેરી છે. આ વાર્તા એટલા માટે તમને સમજાવવા માટે કહી. એમ આપણે જાગૃત થઈ ગયા છે. હવે મોમિન, કયા મોમિન? કે જે અંદર મોમિન જે ડૂબ્યા છે એ બધા જાગૃત થઈ ગયા છે. હવે શું કે છે, રાજી મહારાજ બોલાવી શકે, બોલાવે છે આપણને કે ચાલો હવે ઘરે. તો પ્રોબ્લેમ કયો રહ્યો કે આપણી માં જ છે એકલી રહી છે. મીન્સ કે આપણો સુંદર સાથ નથી જાગ્યો. તો એમને મૂકીને કેમ ના જઈએ આપણે? સમજાય છે? આ એ નથી જાગ્યો. એમને મૂકીને ન જઈ શકાય. પરમધામની અંદર એક દિલી વાહિદત કરીએ છીએ, તો અહીંયા આગળ આ બધી નીંદ મળ્યા પછી એ વાહિદત આવે કે ન આવે? આપણા દિલની અંદર એકવાર બંને ઓતપ્રોત થઈ ગયા પછી જો અર્થની બધી વાત સમજ પડતી હોય, પરમધામના 25 પક્ષ તમે સમજી શકતા હોય, રાજ્યના દીદાર કરી શકતા હોય, તમારી પર આત્મને જોઈ શકતા હો, તો પછી એ વાહિદત તમને મળે કે ન મળે? અને એ વાહિદતે આ બધું રોકી રાખ્યું છે. અને એટલા માટે છઠ્ઠો દિવસ મોમિનોનો કહેલો છે. રોકાઈ કેમ રહ્યું છે? તો રોકાઈ રહ્યાનું પાછળનું કારણ આ છે, બીજું કોઈ નથી. એ હુકમ સો ભી માસૂક કા સો ક્યો જુદાગી સહે. જુદાગી કેમ નહીં સહન કરી શકે? ન કરી શકે. પણ ખિલવત વાહિદત શુદ્ધ સુન, ખિલવત વાહિદત શુદ્ધ સુન, પલ એક ના રહે. ખિલવત અને વાહિદતની શુદ્ધ સાંભળી આ બધી સમજ પડ્યા પછી એક પલ ન રહી શકે. હવે આનો અર્થ એ થયો, સાંભળજો. હવે આનો અર્થ એ થયો, કહો તો આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી, પહેલો અર્થ. બીજો અર્થ એ થઈ શકે, કહો તો આ સાચું છે, કહો તો બીજું સાચું છે. તો બીજું કયું? કહો તો આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી, પહેલો આ. બીજો અર્થ કે કહો તો આપણે જાગૃત નથી થયા. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે અને આપણે જાગૃત નથી થયા. અને ત્રીજો અર્થ કે આપણને આ જાગૃત થઈ ગયા છે, એક દિલી પરમધામની બધી નિયામત મળી ગઈ છે, રાજી મહારાજના દીદાર થઈ ગયા છે, તમારી પર આત્મના દીદાર થઈ ગયા છે, પણ તમે જતા નથી. એની પાછળનો ત્રીજો અર્થ આ છે કે વાહિદત નડી ગઈ છે, એક દિલી નડી ગઈ છે. હવે આપણે કયા સ્ટેજ પર છે પોતપોતાના આત્મા સાથે પૂછી જો. બ્રહ્મ સૃષ્ટિ આ 3 સ્ટેજ બતાવ્યા, એ 3 સ્ટેજની અંદર કયા સ્ટેજ પર છે આપણે? પોતપોતાની જાતે પ્રશ્ન પૂછે, આત્મા સાથે સમજ પડી જશે કે આપણે જાગૃત છે કે નથી, આપણે મોમિન છે કે નથી. આપણી રહેણી જો સમજ પડી જશે. આ 3માંથી એક અવસ્થા આપણી છે. કઈ અવસ્થા છે જાતે જોઈ લેવાની. દાવો કરતા હો તો દાવમાં આપણે જે દાવો કરતા હે એ દાવો જુઓ અને આપણી રહેણી જુઓ. એ હુકમ તીન માસૂક કા જો આપ ઉલટ હુઆ આશિક. સાંભળજો. હવે
ए हुक्म तीन मासूक का, जो आप ले कौन, मोमिनो, जो आप उलट हुआ आशिक। અહીંયા બે રીતે પણ થઈ શકે, તમે વિચારી શકો। રાજી મહારાજના દિલની ઈચ્છા હતી આ, અહીંયા હુકમ ઉપર વધારે છે એટલે હુકમને ધ્યાન આપો। હવે હુકમ બંને જગ્યાએ હુકમ છે, એ મેં પહેલા સમજાવ્યું તમને। રૂહોની દિલની ઈચ્છા એ રાજ્ય મહારાજ માટે હુકમ છે, અને રાજ્ય મહારાજના દિલની ઈચ્છા એ રૂહો માટે હુકમ છે। એટલે એવું ન વિચારતા કે બંને ઓતપ્રોત છે। એટલે એમના દિલની ઈચ્છા એ આપણા માટે હુકમ છે, અને આપણા દિલની ઈચ્છા એમના માટે હુકમ છે। એક સાડે ના હોઈ શકે। આશિક અને માસુકની અંદર એક સાડે ન હોઈ શકે કોઈ દિવસ, બંને પક્ષે હોય તો જ ઓતપ્રોત બની શકે। તો અહીંયા એને બે રીતે તમે જોઈ શકો છો। શું? એ હુકમતી ને માસુક કા, જો આપ ઉલટ હુआ आशिक, જો આપ ઉલટ હુआ आशिक, આપણે પરમધામની અંદર આશિક હતા, આશિક કહેવાતા હતા, અહીંયા આગળ માસુક થઈને બેઠેલા છે। અને રાજ્ય મહારાજ પરમધામની અંદર માસુક હતા, એ અહીંયા આશિક થઈને બેઠા છે, આવ્યા છે, એ કહેવા માંગે છે। એટલે બંને ઉલટ થઈ ગયા। જે આશિક હતા એ માસુક બન્યા, અને જે માસુક હતા એ આશિક બન્યા। सो हुकम विरहा न सहे। હવે જો ઉલટ થઈ ગયું હોય બંનેનું, તો એ વિરહ કેમનો સહન કરી શકે? सो हुकम विरहा न सहे, बिना मासुक एक पलक, बिना मासुक एक पलक। હવે જે આશિક હતા એ માસુક થઈ ગયા, અને માસુક હતા એ આશિક થઈ ગયા, તો બંને એ વિરહ કેમનો સહન કરી શકે? બંને જે માસુક હતા, સાંભળજો, જે માસુક હતા એ આશિક બન્યા, અને જે આશિક હતા એ માસુક બન્યા। એટલે પહેલા આશિક તો હતા, બંને આશિક હતા અને બંને માસુક બન્યા, ઓતપ્રોત। તો એ બંને વિરહ કેમનો સહન? અગ્નિ બંને બાજુથી લાગ્યા, વિરહ બંને બાજુથી થયો, તો એ વિરહ સો હુકમ વિરહા ન સહે। આશિકે હોય અને આપણે આશિકે છોડીને માસુક બનીએ, અને જ્યારે તમને એમની યાદ આવે તો એ તમને વિરહ સહન થાય, કારણ કે તમે આશિક હતા એટલા માટે વિરહ સહન નહીં થતો। આ બાજુ જે માસુક હોય અને એ આશિક બને તો એ વિરહ સહન થાય ખરો? મળવાની તડપ કેટલી હોય, આશિક બન્યા પછી મળવાની તડપ કેટલી હોય? તો આ બાજુ એ વિરહ સહન નહીં થતો, અને આ બાજુ બંને બાજુ વિરહ સહન નહીં થતો। એટલે કે છે એ હુકમ વિરહ સહન કેમનો કરી શકે? बिना मासुक एक पलक। હવે એ માસુક કોને કહ્યું છે? આશિકે કોને કહ્યું છે અને માસુક કોને કહ્યું છે? તો આશિક બંનેના કહે છે અને માસુક પણ બંનેને કહ્યા છે કે જે આશિક હતા એ માસુક બન્યા, અને જે માસુક હતા એ આશિક બન્યા। એટલે બંનેને માસુક કહ્યું છે અને બંને આશિકને કહ્યું છે। એટલે વિરહ સહન ન કરી શકે। સમજવા પ્રયત્ન કરો। ए अर्श बका बातों सुन के एक पलक न रहे अरवाहे, रूह कम राखे आड़ा पट दे, हक इत लज्जत दिखाया चाहे। એક પલ માટે ન રહી શકે, પણ આ જે રાખ્યું છે એની પાછળનું કારણ કે બધી લજ્જત આપવા માટે, બધો આનંદ આપવા માટે। વાસ્તવની અંદર એ આનંદ આપવા માટે નથી, પણ વાસ્તવની અંદર એ બધો આનંદ આપવા માટે કોને? કે હજુ જે જાગૃત નથી થઈ એમને। નકર જે જાગૃત થઈ ગયા તો રહી જ ન શકે, પણ એમનું વજૂદ ખડું રાખ્યું છે, કારણ કે હજુ બાકી છે। તમને આનંદ મળ્યો, બીજાને તો આપવો પડશે ને।
रूह हक पे मागी लज्जत, सो क्यों रहे देखे बिगर, कोटि गुनी दिखावे लज्जत, जो रूह मागी प्यार कर। જે માગ્યું એ આપણને આપ્યું, ક્यों ના આપે? જેટલું માગ્યું એના કરતા અધિક આપ્યું. કોટી ગુની દિખાવે લજ્જત, જો રૂહો માગી પ્યાર કર માગ્યું હોય તો કેમ ન મળે? ना तो इश्क इनो का असल, ना तो इश्क इनो का असल, सब अंगो इश्क रूहन, इश्क उड़ावे अंग लज्जत, आया हुक्म वास्ते इन। नहीं तो परमधाम ની અંદર ઈશ્ક નું આ તન બનેલું હોય તો કેવી રીતે રહી શકે? ઈશ્ક ઉડાવે અંગ લજ્જત, રહી જ ન શકે, અહીંયા આગળ સમાપ્ત થઈ જાય. આયા ઇલમ વાસ્તે ઇન, શા માટે આવ્યું છે? પાંચમો ને છઠ્ઠો સાગર, ઇલમ વાસ્તે. પહેચાન નથી આપણને. હક કો કામ ઓર કુછ નહીં, દેવે રૂહો લાડ લજ. રાજી મહારાજ બીજું કોઈ કામ છે જ નહીં. કેમ કરીને હું મારી રૂહને આનંદ કરું, બસ આ જ કામ છે રાજી મહારાજ, બીજું કોઈ જ કામ નથી. અને એ જ કામ આપણું પરમધામની અંદર હતું. એ જ કામ આપણું પરમધામની અંદર હતું. અહીંયા આવીને ઉલટું થઈ ગયું છે એનાથી. એ તો बिगर चाहे सुख, એ તો बिगर चाहे सुख देते हैं. એ જ ઉલટા નથી. અહીંયા આવીને આપણું કામ ઉલટું થઈ ગયું છે, એમણે ઉલટું નથી કર્યું. એ તો बिगर चाहे सुख देते हैं, जो मांग्या क्यों न पावत. એ તો શું કે છે કે તમે માગો નહીં તો પેલો આપી દે તમને એ સુખ. તો આ તો આપણે હાથે કરીને માંગ્યું છે, તો કેમ ન આપી શકે? કેમ ન આપે? કયું સુખ માંગ્યું છે હાથે કરીને? આપણે ખેલ જોવાનું, માયા જોવાનું, ઈશ્કનો બેવરો કરવાનું. આનો આનંદ વધારે ક્યારે મળશે ખબર છે? આપણે જાગૃત થઈને પરમધામ જઈશું ને ત્યારે વધારે આનંદ મળશે. અને કયો આનંદ મળશે? કે અહીંયા આવતા પહેલા આપણે કેવા હતા અને જઈશું ત્યાર પછી કેવા થઈશું. એનો આનંદ. સરસ ઉદાહરણ એનું આપું તમને કે છોકરીને પરણાવતા પહેલા કેવી હોય છે અને છોકરીને પરણાવ્યા પછી કે 2 મહિને કે 3 મહિને સાસરીમાંથી પિયરમાં આવે છે અને એ કેવી હોય છે? બંનેની એમની રહેણી કેવી હોય છે? કેટલો આપ જમીનનો ફેર હોય છે કે નથી હોતો? એ આનંદની વાત કરે છે. હવે તું કે છે, હવે તું ભાઈ બની ગઈ, ધર્મ પત્ની બની ગઈ કે સ્ત્રી બની ગઈ એવું કે છે. તો આ છે આપણો આનંદ. કે આવ્યા પહેલા કેવા હતા અહીંયા આગળ અને જઈશું ત્યારે કેવા આવીશું, સમજવા પ્રયત્ન કરો. सुख उपजे कई विद के आगू अर्श में बड़ा विस्तार, सो रहे सब इत देखही, जो कर दिखे निके विचार. सो रूहे सब इत देखही. પરમધામના 25 વર્ષની અંદર જે કઈક સુખ લખતા હતા, પરમધામની ગલીએ ગલીએ જુઓ, અહીંયા આગળ વિચાર કરીને જુઓ. શુદ્ધ ન કેમ પડે આપણને? આપણા ઘરની શુદ્ધ ન કેમ પડે?
જો સુધ ન પડે તો સમજી લેવું કે તમે એ ઘરના નથી. આપણા ગામની અહીં સમજવા પ્રયત્ન કરો. આપણા ગામની કે આપણા ઘરની જો આપણને સુધ ન પડતી હોય તો આપણે શું સમજીએ? ભાઈ તું એ ગામમાં રહેતો નથી. પરીક્ષા કરે અને કોઈ કે ના ભાઈ તમે અજપુરામાં રહેતા હોય એવું લાગતું નથી, તમે અલિન્દ્રામાં રહેતા હોય એવું લાગતું નથી. તમારું ઘર ક્યાં આવ્યું? આપણે પૂછીએ તમારું ઘર ક્યાં આવ્યું, કેવું છે, કયા ફરિયામાં આવ્યું, ગામમાં શું શું છે, કઈ કઈ શોભા છે, પૂછો. અને અલ્લાહ તાલા કરે અને ખબર પડે તો આપણને સમજ પડે ને ગામમાં નથી રહેતો. તમે આને ઓળખો છો, આને ઓળખો. કેટલી પરીક્ષા લો છો? આપણે એ માણસની કેટલી પરીક્ષા લઈએ છીએ. તો એમ અહીંયા આગળ પરીક્ષા તમારી લે કે ન લે? જે ઉઠે બધા કે છે હું પરમધામના છે, પરમધામના પરમધામના. તાજી મહારાજ ઓછા એવું બધાને પરમધામ આપી દે. પરીક્ષા લે, અવશ્ય લે અને લેવી જોઈએ. સો बिगर कहे सुख देते એ તો રૂહો માગ્યા મિલકર. बिगर કહે સુખ દે, વગર માગે તમને સુખ આપે છે. આ તો માગ્યું છે આપણે સુખ, તો એ કેમ ના આપે? इन जमी बिठाए सुख अर्श के हक देते हैं ઉપરા ઉપર. ઈન બેઠે અહીંયા આગળ આ કાળમાં એના બ્રહ્માંડમાં આપણે બેઠા છે અને છતાં પણ પરમધામનું આપણને સુખ આપે છે. ઉપરા ઉપર સુખ દે, ઉપરા ઉપર હક દેતે હૈ, ઉપરા ઉપર શું આપે છે? ઈન જમી બિઠાએ સુખ અર્શ કે. પરમધામની એક એક ગલીનું તમને બતાવે છે કે જો ભયા, જોતું આ, જોતું આ, જોતું આ. અષ્ટપહોરની સેવા પણ જો પલ પલની આપણને સુખ આપે છે. આ સુખ નથી તો બીજું છે શું? આત્માને જે આનંદ થાય એના જેવો કોઈ આનંદ નથી, એના જેવું કોઈ સુખ નથી. શરીર સુખ કે ભૌતિક સુખ ક્ષીણ માત્રનું છે અને જે આત્માનો જે આનંદ છે, જે સુખ છે, એના જેવું કોઈ એકેય સુખ નથી. એની તોલે કોઈ ના આવે. दुनी में बिठाए न्यारे दुनी से, दुनी में बिठाए न्यारे दुनी से. પેલા બેન નો જવાબ આવ્યો કે જન્મો રહીને કોરા રહીએ. એ કે છે કે दुनी में बिठाए न्यारे दुनी से कि ऐसी जुगत बनाए सुख दिए दो ठोर के अर्श दुनी बिचा बिठाए. બંને જગાના સુખ આપ્યા. હકીકત અને મારફત બંનેના સુખ આપ્યા અહીંયા બેઠાવીને. બાહ્ય દ્રષ્ટિથી જોશો મીન્સ બંને જગ્યાના સુખ આપ્યા, મીન્સ 8 સાગરોનું આપણને સુખ મળી ગયું. તો હવે તમે ખાલી એક પોતાના દિલની અંદર એક પ્રશ્ન છે કે અહીંયા વધારે સુખ છે કે પરમધામની અંદર સુખ વધારે છે? સિમ્પલ પ્રશ્ન છે. एक तन हमारा लाहूत में नासुत में और तन असल तन रूहे अर्श बीच में तन नासुत में आया इंजन. એક તન આપણું જે પરાતમ છે રાજીના ચરણોની અંદર છે અને બીજું તન અહીંયા નાસુત ની અંદર છે. અને અહીંયા શું કે છે બધું? તન નાસુત में आया इंजन. બધી નિયામતો આવે છે ત્યાંથી. અસલ તન રૂહો અર્શ બીચ મેં બધી ત્યાં અહીંયા નિયામત આવે છે ને એનો આપણે આનંદ લઈએ છીએ. હવે અહીંયા આગળ આજે ઘણું બધું આવી ગયું એટલે આ ચોપાઈને દોડાવીએ છીએ અને આજે આનું મંથન કરવા પ્રયત્ન કરો. થોડો સમય, કારણ કે નવું આગળ લઈશું તો પૂરું નહીં થાય એવું લાગે છે, એટલે આને સમજવા પ્રયત્ન કરો અને આની પર ચર્ચા કરો. તો આ ચોપાઈ દોડાવીએ છીએ આગળ. એક તન હમારા લાહૂત में नासुत में और तन
असल तन रूहो अर्श बीच में, तन नासुक में आया इंजन, तन नासुक में आया इंजन। बोलो श्री प्राणनाथ प्यारे सदगुरु महाराज की, सुंदर साथ की।